આજે રાતે તું ટીવી જોવે ને તો અવાજ થોડો ધીમો રાખજો. કેમ, શું તકલીફ પડી તમને? હવે ટીવીનો અવાજ તમને ન રસે? કેવો અવાજ થતો હતો? નથી ખબર જ પડતી. નકરી ઝઘડમ ઝઘડી ચાલતી હતી. એ ઝઘડમ ઝઘડી નથી ચાલતી, હું બિગ બોસ જોતી હતી. બિગ બોસમાં એવું તો શું આવે, નકરા ઝઘડા જ થાય. એક બિગ બોસનું ઘર હોય, એમાં 15 થી 20 જણા ભેગું રહેવાનું હોય અને ઝઘડ્યા વગર રહેવાનું હોય. પછી આમ જોડે રહીને શું કરવાનું? નકરા ઝઘડા જ કરવાના. એમાં ઝઘડા ના કરવાના હોય. બિગ બોસ એમને એક ટાસ્ક આલે, એમાં હે ને એકબીજાને ગમે તેવું હોય ને તો ઝઘડા જ થઈ જાય. તો પછી આવું જોવે શું કરવા? ઝઘડા જોઈને નકરા ઝઘડા જ કરવાના ને. તમે ના જોતા એટલે બીજું કોઈ ના જો? કેટલાય લોકો બિગ બોસ જોતા હોય હો. મેં તો કોઈને બિગ બોસ જોતા જોયા જ નહીં. પેલા તો તમારા મોના ભાભી જ બિગ બોસ જોવો હો. તમારા મોના ભાભી બિગ બોસ જોવે એટલે તું મને આ ટાંટ ના મારીશ. મારા કોઈ એમના લેવા દેવા નથી. મોના ભાભી જોવે એટલે મારે બિગ બોસ જોવું પડશે હો ભાઈ, મજા આવશે. હા, હવે હોશિયારી ના મારશો, બધી મને ખબર છે તમને. વાત છોડ ને. બિગ બોસમાં શું આ બધા ભેગા કરીને લડાઈને શું પૈસા મળે? હા, પૈસા તો મળે જ ને. જેટલા વધારે ઝઘડા કરો એટલા વધારે પૈસા મળે. તો તું બિગ બોસમાં જાય તો કરોડપતિ તો થઈને આવ્યો હો. શું બોલ્યા તમે? જ્યાં હોય ને ત્યાંથી પાછા વળી જજો, નક જોવા જેવી થશે પછી. મેં તો ઓની જોડે લગ્ન કર્યા ને તારનું મારા ઘરમાં તો બિગ બોસ ચાલે જ છે. આ જુજી મને 1 રૂપિયો નહીં મળ્યો.